એક ગામમાં પપ્પુ નામનો છોકરો રહેતો હતો. પપ્પુ દેખાવમાં હેન્ડસમ હતો, પણ દિમાગમાં બી એફી ક્યારેક જ ચાલતું. એક દિવસ પપ્પુના પપ્પાએ કહ્યું, બેટા, તારી સગાઈ નક્કી કરી દીધી છે. પપ્પુ બોલ્યો, પપ્પા, છોકરી કેવી છે? પપ્પા, ખૂબ સારી છે. પપ્પુ, મને કેવી રીતે ખબર પડે કે સારી છે? પપ્પા, એના ઘરે જઈને જોઈ આ. પપ્પુ તરત તૈયાર થઈ ગયો. નવી શર્ટ, કાળા ચશ્મા અને વાળમાં એટલું તેલ નાખ્યું કે ગામનો કાગડો પણ એની ઉપર સરકી જાય. પપ્પુ છોકરીના ઘરે પહોંચ્યો. છોકરીના પપ્પાએ પૂછ્યું, બેટા, શું કરો છો? પપ્પુ ગર્વથી બોલ્યો, હું બિઝનેસમેન છું. છોકરીના પપ્પા ખુશ થઈ ગયા. કયો બિઝનેસ? પપ્પુ, મમ્મી પાસેથી પૈસા લઈને પપ્પાને આપું છું અને પપ્પા પાસેથી લઈને મમ્મીને આપું છું. છોકરીના પપ્પાએ માથું પકડી લીધું. એટલામાં છોકરી ચા લઈને આવી. પપ્પુએ ધીમેથી પૂછ્યું, તમને રસોઈ આવડે છે? છોકરી બોલી, હા. પપ્પુ, શું શું બનાવો? છોકરી, ચા, કોફી, રોટલી, શાક, દાળ. પપ્પુ ખુશ થઈને બોલ્યો, વાહ! તો પછી લગ્ન પછી તમે જ બનાવજો. છોકરીએ તરત જવાબ આપ્યો, અને તમે? પપ્પુ, હું. છોકરી, તમે શું કરશો? પપ્પુ થોડું વિચારીને બોલ્યો, હું યુટ્યુબ પર રસોઈ કેવી રીતે બનાવવીના વિડિયો જોઈશ. છોકરીના પપ્પા બોલ્યા, બસ, હવે આ છોકરાને ચા પણ ન આપતા. પપ્પુ ઊભો થઈને બોલ્યો, કેમ? ચા તો મેં પીધી જ નથી. પપ્પા, એટલે જ તો કહ્યું કે ચા પણ ન આપતા. પપ્પુ બહાર નીકળ્યો તો તેનો મિત્ર રાજુ રાહ જોઈ રહ્યો હતો. રાજુએ પૂછ્યું, શું થયું? સગાઈ પાકી? પપ્પુ બોલ્યો, હા, પણ એક પ્રોબ્લેમ છે. રાજુ, શું? પપ્પુ, છોકરી બહુ સમજદાર છે. રાજુ, એમાં શું પ્રોબ્લેમ? પપ્પુ, લગ્ન પછી મારા બધા જૂઠાણા કોણ માનશે? એટલામાં પપ્પુના પપ્પા બહાર આવ્યા અને બોલ્યા, બેટા, છોકરીએ હા પાડી દીધી. પપ્પુ ખુશ થઈને બોલ્યો, સાચું? પપ્પા, હા. પપ્પુ, પણ એક વાત કહું? પપ્પા, શું? પપ્પુ, હવે લગ્નમાં ડીજે રાખજો. કારણ કે મારી જિંદગીનો શાંતિનો છેલ્લો દિવસ છે. અને આખું ગામ હસતા હસતા લોટપોટ થઈ ગયું.